આજની ધર્મકથા. પ્રણામ. મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ એક એવો ગીગુર વડલો કે જેની અંદરમાં શાખા પ્રશાખાઓની કોઈ ગણતરી જ ન હોય. એમના ગુણો, એમની અંદર કેળવેલો અભ્યાસ, એમની વાતો, એમના વિચારો, એમની વિચારધારા, એમનું વર્તન એટલું બધું અજોડ અને અદ્વિતીય કે ખરેખર આપણને એવું લાગે કે આવી વ્યક્તિત્વની ધારા ફરી પાછી ક્યારે આ 21,000 વર્ષના બાકીના શાસનને પ્રાપ્ત થશે. આપણે એવું માનીએ છીએ કે પડતો કાળ છે, ધીરે ધીરે બધું બહુ જ, જો કે ધીરે ધીરે નહીં, બહુ જ રેપિડલી બધું બગડી રહ્યું છે. એવા સમયે ખરેખર આ ચિંતા તો થાય કે આવા વ્યક્તિત્વો હવે પાછા ક્યારે થશે. જો બધું જ બગડતું છે તો આવા જબરદસ્ત વિભૂતિ કહી શકાય એવા વ્યક્તિત્વો એ બગડતા કાળમાં ક્યાં થવાના, એની ચિંતા રહે. અહીંયા સાહેબજીનું લાલબાગનું ચાતુર્માસ આપણે ગઈકાલ સુધી જોયું. એ પછીનો ચાતુર્માસ સંવત 1997 એટલે કે ઈસવીસન 1941 અંધેરીમાં નિર્ણિત થયું. ચાતુર્માસ સરસ થયું. ઉપધાનની એક અમૃત ક્રિયાની પ્રેરણા થઈ અને 47 દિવસની એક જ્ઞાનગર્ભિત ક્રિયાઓ કઈ કઈ રીતે ફળ આપે છે એની સરસ મજાની વાતો એમણે પ્રવચન દ્વારા વહાવી અને દરેકે એ શબ્દોને હરખભેર ઝીલ્યા અને એમની નિશામાં ઉપધાન થયા. 300 જેટલા આરાધકો જોડાયા. કારણ કે એ સમયે આ સંખ્યાબળ થવું અત્યારે તો આપણને બહુ સામાન્ય લાગે, પણ આ એ સમય હતો કે જ્યારે આરાધનાઓમાં આવી રીતે જોડાવામાં શ્રાવક શ્રાવિકાઓ થોડા વધારે રિલક્ટન્ટ રહેતા. અત્યારની જેમ બહુ જ અનુષ્ઠાનપ્રિય વિશ્વ ન હતું ત્યારે. એટલે 300 આરાધકો જોડાયા અને એક બહુ મોટી વિશેષતા આ ઉપધાનની એ રહી કે ઉપધાનની અંદરમાં શ્રાવકોની સંખ્યા શ્રાવિકાઓની સંખ્યા કરતાં વધારે હતી. મોર દેન 180 શ્રાવકો અને શ્રાવિકાઓ ઓછા. બહુ જ આશ્ચર્ય લાગે. આજે પણ આપણે આવા રેકોર્ડ તોડી નથી શકતા જનરલી, પણ એ જિજ્ઞાસા હતી, એ તત્વબોધ હતો એમનો કે જેના કારણે ભ્રમરની જેમ બધા આકર્ષીને આવી જતા હતા. લોકોને એવું લાગતું કે 47 દિવસ સળંગ વીરતીમાં રહી અને સાહેબને સાંભળવા એનાથી મોટો લાવો શું હશે. એટલે એક મહાત્માના આકર્ષણે, એમની જાદુઈ પ્રવચન શૈલીના આકર્ષણે આ રીતે શ્રાવકો કે જેમનું બૌદ્ધિક સ્તર બહુ જ વિશિષ્ટ હતું એવા ઘણા બધા શ્રાવકો એ સમયે ઉપધ્યાનમાં જોડાયા. એ પછીના અહમદનગર અને જુન્નરના ચાતુર્માસ નક્કી થયા. અહમદનગરના ચાતુર્માસની અંદરમાં યોગ વિંશિકા ગ્રંથ સાહેબે વાંચ્યો. એમણે સરસ મજાનો એક ભેદ યોગ વિંશિકાના આધારે જૈન જગતને આપ્યો. 6 આવશ્યકો જે શ્રાવકોએ કરવાના છે એમાંના સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ અને ગુરુવંદન એ 3 અનુષ્ઠાનો, એ 3 આવશ્યક એ ભક્તિ અનુષ્ઠાન છે. જ્યારે પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રચખાણ એ 3 પ્રીતિ અનુષ્ઠાન છે. વળી શુદ્ધ અનુષ્ઠાન પ્રતિ રાગવાળાનું અશુદ્ધ અનુષ્ઠાને પણ પ્રીતિ ભક્તિમાં સમાવેશ પામે. ભાવનાપૂર્વકનું જ્ઞાન જ તત્વથી જ્ઞાન છે. ભાવના વિનાનું ફક્ત શ્રુત બુદ્ધિથી જાણેલું જ્ઞાન એ માત્ર દેખાવ છે. બહુ મહત્વનો મુદ્દો હતો આ. ભાવનાપૂર્વકનું જ્ઞાન જ તત્વથી જ્ઞાન છે. જે જ્ઞાનની અંદરમાં ભાવનાઓ નથી જોડાઈ, 12 ભાવનાઓ અને મૈત્રી આદિ બીજી 4, એમ 16 ભાવનાઓની અંદરમાં જે જ્ઞાન પરિવર્તિત નથી થતું એ જ્ઞાન એ ફક્ત શ્રુત બુદ્ધિથી જાણેલી માહિતી જાણવી એ દેખાડો માત્ર છે, પણ એ જ્ઞાન નથી. આ સાહેબજીનું સ્પષ્ટ મંતવ્ય. ફક્ત શ્રુત છે, ભગવાનનું આગમ છે એટલા માત્રથી એ જાણવું એ જ્ઞાન નથી. અનુભૂતિમાં લાવવું એ જ્ઞાન છે. વિદ્વત્તા અને જ્ઞાની બેનો ફરક બહુ મોટો છે જે આપણે સમજવો જ જોઈશે. અને આવા જવલ્લે જ મળતા મહાપુરુષો આ રીતના સ્ટેટમેન્ટ્સ આપી અને આપણને જગાડવાનો પ્રયત્ન કરે છે. અનુભૂતિ જ્ઞાન જ્યાં સુધી ન આવે, અનુભવ જ્ઞાન જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધીનું જ્ઞાન એ માહિતી છે. એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવા માટે આ મનુષ્ય જન્મ છે.
સંજ્ઞીપણું એ આ જ્ઞાન તરફની દિશામાં દોટ મૂકવા માટે છે. બધી બહુ સરસ વાતો એ અહમદનગરના ચાતુર્માસની અંદરમાં થઈ. સકલ સત્વ હિતાશય ભાવના એ જ્ઞાનનું ફળ છે અને સમ્યક દ્રષ્ટિનું કર્તવ્ય છે કે એ આવા આશય જ્યાં જ્યાં જોવા મળે ત્યાં ત્યાં એને બહુમાન આપે. બહુ પ્રબુદ્ધ સભા થવા લાગી. આ એક બહુ જબરદસ્ત વાતો હજી પણ આગળના 2-3 ચાતુર્માસોમાં વિશેષપણે માલેગાંવનું જે આવશે આપણને આ બોધ મળે છે કે સભા ગમે તેવી હોય, જો આપનાર પ્રબુદ્ધ છે ને, આપનાર પોતે અનુભૂતિ સિદ્ધ છે, તો એને બહુ જ નિમ્ન સ્તર અથવા નબળા સ્તરની વાતો કરવાનો કોઈ અવકાશ જ નથી. પ્રજા પ્રમાણે, શ્રોતા પ્રમાણે જે બદલાય ને એ વક્તા ન હોઈ શકે. શ્રોતાઓને આ ગમે છે તો આ આપવું, શ્રોતાઓને હસવું ગમે છે તો હસાવવું, શ્રોતાઓને ચીલાચાલુ વાતો ગમે છે તો એ કરાવડાવી. શ્રોતા પ્રમાણે જે અપાય એ વક્તા ન હોઈ શકે. વક્તા એ છે કે જે પોતાનું અનુભવ સિદ્ધ જ્ઞાન આપે અને જેને પરમાત્માના શાસનના તત્વનો અવબોધ થયો છે એ પ્રવચન પદની ગરિમાને ક્યારે પણ નીચી કે નંદવાઈ ન શકે, નીચી ન કરી શકે અથવા નંદવાવી ન શકે. એટલે સ્તર કેવું હોય કે જીવો પ્રબુદ્ધ બની જ જાય, આવું સ્તર હોય. બાળ જીવોને બાળજીવ જ રાખવા અને એ જ રે એવી જ વાતો કરવી, એ સાહેબના મનમાં ક્યારે બેસ્યું ન હતું. એ ચાતુર્માસ જુન્નરમાં પણ સાહેબે ચાતુર્માસ ત્યારે કર્યું એની પછીથી. અને આ એક ચિંતન મનનની ધારા કોઈ એક વ્યક્તિની હોય તો કેવી અસર થાય એનો એક આપણને ચિતાર મળે. જુન્નરની અંદરમાં સાહેબ વિહાર કરતા હતા અને એક યુવાન મરાઠી ભાષાની અંદરમાં એક વાક્ય બોલ્યું. વાક્ય હતું, જીવન એક જ आहे, કોણાसाठी દુઃખ तर કોણાसाठी આનંદ. સાહેબે આ વાક્ય સાંભળ્યું. બહુ સિમ્પલ વાક્ય છે. જીવન એક જ છે, કોઈકની માટે દુઃખ છે પણ અથવા કોઈકની માટે સુખ છે, પણ જીવન એક જ છે. આ વાક્ય આપણને કેટલું સિમ્પલ લાગે. આપણે કેટલી વાર આવું બધું સાંભળ્યું હશે. સાંભળીને આપણને કંઈ ફરક નહીં પડ્યો હોય, પણ બેસ્ટ પાર્ટ કે આ જે મુનિરાજે સાંભળ્યું ને ભદ્રંકર વિજયજી મહારાજ, એમની મતિ એટલી પરિશુદ્ધ, એમનું જ્ઞાન જેન્યુઇનલી જ્ઞાન કે એક વાક્ય ઉપર એમણે કાગળોના કાગળો, પત્તાઓના પત્તાઓ ભરાય એવી રીતે એક આખી થિયરી ઊભી કરી. નામ હતું થિયરી ઓફ રિલેટિવિટી. અને એ થિયરી ઓફ રિલેટિવિટીનું કોઈક પુસ્તક લખી શકાય એવું સાહિત્ય એમણે ફક્ત વિહાર દરમિયાન એક વાક્ય સાંભળવા ઉપરની અનુપ્રેક્ષા ઉપર ઊભું કર્યું. જો જીવને ચિંતન મનનની દિશામાં આગળ વધવું છે તો એને નિમિત્તો ક્યાં નથી મળતા, એનો આ પ્રશ્ન. આપણે એક વાક્ય ઉપર રામાયણ અને મહાભારત સર્જી દઈએ, જ્યારે આ એક મહાપુરુષ હતા કે જે શ્રુતનો અનહદ વારસો એક વાક્ય ઉપર પણ સર્જી શકે, કારણ કે એમના મનમાં સતત એ પરમાત્માનો તત્વબોધ સતત વહેતો હતો. સમય વીતવા લાગ્યો. જુન્નરના એ મહાત્મા કે જેમની શાંતિમય મુદ્રા જોઈ અને અજૈન લોકોને પણ આસ્થા પ્રગટી અને એમની જબરદસ્ત ત્યાં ખ્યાતિ વધી. એ પછીથી આચાર્ય કનકચંદ્ર સુરી મહારાજ સાહેબે મહારાષ્ટ્રની અંદરમાં જ્યારે સાહેબ વિહર્યા અને એમના જે ચાતુર્માસ થયા એના પરથી એમણે ખાસ આગ્રહ કર્યો કે કલ્યાણ નામનું જે ત્રિમાસિક છે એની અંદર તમે લેખો મોકલો. સાહેબે વધાવી લીધી અને ભવનાશીની 4 ભાવનાઓ આ ટાઇટલ હેઠળ એમણે ચિંતનસભર લેખો મોકલાવાના શરૂ કર્યા. મનન માધુરી નામની એમની આખી લેખમાળા એમાંથી શરૂ થઈ કે જેમણે જ્યારે એ સમયે વાંચી, એ સમયે લોકોએ માણ્યું અને ખરેખર એવું લાગ્યું કે પ્રત્યેક જીવ જો પોતાની નિજતા એટલે કે હું જે મારું સ્વરૂપ છે, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જે મારું પોતાનું છે, એ નિજતાનો જો વિચાર કરશે અને એનો સ્વીકાર કરી લેશે તો પછી હવે એને મિથ્યાત્વ ક્યાંય નજીક ફરકી પણ નહીં શકે. આ મુદ્દા ઉપર એમણે આખું ને આખું આ મનન માધુરીનું જે આખું સિરીઝ આખી જે ચાલી એ સિરીઝ એમણે ચલાવી. આગળ ગયા સંવત 2000 અને જુન્નરનું ચાતુર્માસ પૂરું થયું છે. એ પછીથી મુંબઈની પન્નાલાલ પૂર્ણચંદ જૈન હાઈસ્કૂલ
એની અંદરમાં એમને સાહેબે કેટલાક સાહેબના આર્ટિકલ ત્યાં વાંચવા ગયા હશે અને એ વાંચ્યા પછીથી ત્યાંથી કેટલાક વિચારો આવ્યા અને એના કારણે સાહેબને કેટલાક લેખ લખવા માટે પ્રેરણા થઈ અંદરથી. અને ત્યારે સાહેબે એક સબ્જેક્ટ બૌદ્ધિક વિરુદ્ધ આધ્યાત્મિક, બૌદ્ધિક સ્તર અને આધ્યાત્મિક સ્તર, એ બેના માનસપટની જે વિરોધાભાસી વાતો છે એના ઉપર આખું આખા સાહિત્ય સાહેબે લેખ લખવાના શરૂ કર્યા. અને આગળ વધતા વધતા બિઈંગ અને ડુઈંગ આ બંનેનો ભેદ જે છે એને પણ સાહેબે આવરી લીધો. હોવું અને કરવું, આ બે, બિઈંગ અને ડુઈંગ, આ બેના જે ભેદ છે એને આધ્યાત્મિક પરિભાષામાં કઈ રીતે જોવામાં આવ્યા છે એની આખી વાતો. હું આ બધા નાની નાની વાતોના પદાર્થો એટલા માટે ખાસ લેવાનું મન થાય છે કે આપણને ખ્યાલ આવે કે આ જૈન જગત કેટલું વિશાળ છે, મોક્ષ માર્ગ કેટલો વિશાળ છે. અત્યારે સાવ ગણીને આંગળીના વીઢે ગણાય ને એવા 10-15 વિષયો સિવાયના કોઈ વિષયો ઉપર આપણું ચિંતન મનન અથવા વિચારણા વાતો જતી જ નથી. પ્રવચનો પણ એ જ હોય, પુસ્તકો પણ એ જ હોય, બધું જ આમ આપણને લાગે કે સાવ સામાન્યથી એકની એક અથવા બહુ જ નાના સમૂહના વિષયો ઉપર જ આપણે ચાલીએ છીએ. જ્યારે આ સાહેબજીની વિશાળતા કેટલી બધી, આપણને એવું લાગે કે વિષયોનો તોટો નથી સાહેબ પાસે. અને આજે સાહેબને ગયા પછીનું આ સુક્કું ભટ્ટ થયેલું મરુદર જેવું આપણું અત્યારનું જગત, જેની અંદર વિષયો શોધવા જવા પડે એવા છે કે ક્યાંક કોઈક નવીનતા મળી જાય તો ચાલો વિચારીએ. આ ડિફરન્સ આપણને ઉજાગર થાય એટલા માટે આ સાહેબજીના નાના નાના વિચારો એને પણ લેવાનું ખાસ વિશેષપણે મન થાય છે. એ કેવડો મોટો દરિયો હતો, અખંડ અને અગાધ કહી શકાય એવો સમુદ્ર હતો કે જેમાંથી વિષયો નીકળે રાખતા હતા. એ 12 ભાવનાઓ અને મૈત્રી આદિ 4 ભાવનાઓ, આ 16 ભાવનાઓ ઉપર સાહેબ આખું ને આખું જીવન એટલું જબરદસ્ત રીતે ચિંતન મનનમાં પસાર કરીને ગયા કે આપણને એમ લાગે કે જગતનો નાનામાં નાનો પ્રસંગ એ પણ કેટલો મોટો વિચારોનો વિસ્ફોટ લઈને આપણી સામે આવે છે. સાહેબ ત્યાં યશોદેવ સુરીશ્વરજી મહારાજા, ત્રિલોચન સુરી મહારાજ સાહેબ, એ બધા મહાત્માઓ કે જે મહારાષ્ટ્રની અંદરમાં પ્રખર પોતે વર્ચસ્વ ધરાવતા હતા, એમનો આગ્રહ સાહેબ માટે વિશેષ આવ્યો કે તમે માલેગાંવ ચાતુર્માસ કરવા જાઓ. માલેગાંવ ચાતુર્માસ કરાવવાનો આગ્રહ એટલા માટે, પછી તો જીવતલાલ પ્રતાપસિંહ શેઠનો પણ બહુ આગ્રહ આવ્યો અને ત્યાં ચાતુર્માસ નક્કી થયું. પણ માલેગાંવનો આગ્રહ એટલા માટે હતો કે એ સમયની પરિસ્થિતિના કારણે માલેગાંવના સંઘજનો અને મેઇનલી યુવાનો આ બધા માર્ગ ભૂલી અને આડે રસ્તે ચડી ગયેલા. મિથ્યાભિમાન સાથે ભૌતિક સુખમાં ડૂબી અને મિથ્યા વર્તન કરવું, ધર્મગુરુઓ માટે જેમ તેમ બોલવું, પ્રગતિવાદી સુધારક કેવડાવી પોતે નાસ્તિક છે એ નાસ્તિક હોવાનો ગર્વ ઊભો કરવો, આ બધા દ્રશ્યો માલેગાંવમાં રોજના થઈ ગયા હતા. કયો સાધુ ત્યાં જાય? એટલે જેને પોતાની પ્રતિભાને વેરણ છેરણ કરવી હોય ત્યાં જાય, કારણ કે આખું મોરલી તૂટી પડાય એવું એક આખું આ વાતાવરણ. પણ મુનિરાજને તો આદેશ થયો, આજ્ઞા શિરોધાર્ય કરી અને સંવત 2000નો ચાતુર્માસ માલેગાંવ માટે વિહાર શરૂ થયો. આ માલેગાંવના ચાતુર્માસ માટેની પરિસ્થિતિની પૂર્વ ભૂમિકા સાહેબે કેટલેક અંશે સમજી જ્યારે માલેગાંવના કેટલાક લોકો આવ્યા ત્યારે. અને સાહેબને એવું લાગ્યું કે આપણે કેમ નવી વાતો લાવનાર પ્રત્યે આટલો બધો આક્રોશ દેખાડીએ છીએ, એ લોકોને ખોટા સાબિત કરવા માટે આટલા તૂટી પડીએ છીએ. એ જે વાતો લાવ્યા છે એ વાતોને પણ જાણવા તો પ્રયત્ન કરીએ, આ સાહેબનો અપ્રોચ. અને એટલે સાહેબે વિહાર દરમિયાનમાં માલેગાંવ તરફના રવિન્દ્રનાથ ટેગોર અને બીજા સંસ્કૃત અને બૌદ્ધ દર્શનના વિદ્વાન ગંગાનાથ ઝા, આ બંને મહાપુરુષોના ચરિત્રો, એમની વાતો, એમની પુસ્તિકાઓ, આ બધું વાંચવાનું શરૂ કર્યું. કારણ કે પ્રગતિવાદી વિચારધારા તરીકે એ લોકો આગળ વધતા હતા. એમાંય રવિન્દ્રનાથ ટેગોરને તો નોબેલ પારિતોષિક પણ મળ્યો હતો. એટલે લોકોમાં એ સમયે ક્રેઝ ચાલતો હતો. સાહેબે આ બંનેનો અભ્યાસ એટલા માટે શરૂ કર્યો કે જે વાતો સામાના મગજમાં ઘૂસી છે, સૌથી પહેલાં એને સમજવું જોઈએ, વિરોધ ન કરાય. આ એક આખી બોલ્ડ વિચારધારા સાહેબની. અને એવી રીતે આ બધું બંનેઓના સાહિત્યો વાંચ્યા, એમાંથી તર્કશુદ્ધ ધર્મ દેશનાનો અર્ક એ એમણે શોધ્યો. માલેગાંવમાં પ્રવેશ થયો. લોકો તો આ આજાન બાહુ દેહ યષ્ટિ, ગોરો વર્ણ, તેજથી તગદગતી આંખો, સૌમ્ય વદન, આ બધું જોઈ અને વંદન કરીને એકદમ હતપ્રભ થઈ ગયા. સંઘમાં બધે જ એક વાત પ્રસરવા લાગી કે કોઈ જ્ઞાની, ધ્યાની અને ત્યાગી તપસ્વી મુનિરાજ પધાર્યા છે, જેમના દર્શન માત્રથી ભાવમાં વૃદ્ધિ થઈ જાય છે. એટલે ઉપદેશથી તો કેવું પરિવર્તન આવશે, એક ઇંતજારી ઊભી થવા લાગી લોકોની અંદરમાં.
જેવો ઉપાશ્રયમાં પ્રવેશ થયો તો ખ્યાલ આવ્યો કે ઉપાશ્રય તો સાવ સાંકડો, એટલે ગણીને 4 મહાત્માઓ પણ રહી શકે સુખેથી, એટલી પણ જગ્યા નહીં. પણ છતાં પણ સ્નેહથી વસવાટ કરવાનો શરૂ થયો. મૈત્રી ભાવ એ ઉપદેશની વસ્તુ છે, એના કરતાં સૌથી વધારે અનુભવની વસ્તુ છે. અને આમાં આ બાબતોને સમજાવવા ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબથી સારું દ્રષ્ટાંત શું હોઈ શકે, જેમણે મૈત્રી ભાવને એક એક ક્ષણ સેવ્યો છે. વ્યાખ્યાનો પ્રતિક્રમણો વગેરે શરૂ થયા, સ્નેહથી વસવાટ શરૂ થયો હતો, એટલે એક પણ અગવડતાનો હરફ પણ એમના મુખમાંથી ક્યારેય નીકળ્યો નહીં. શરૂઆતના દિવસોમાં ખ્યાલ આવે કે લોકો પ્રવચનમાં સાંભળવા નથી આવતા, ચકાસવા આવે છે કે આ મુનિરાજ કેવું પ્રવચન આપે છે, ચાલો જોઈએ. પણ પછી ધીરે ધીરે લોકોને પણ ચસ્કો લાગવા લાગ્યો, એ ચસ્કામાંથી ધીરે ધીરે વ્યસન થવા લાગ્યું અને હકડે ઠઠ લોકો આવવા લાગ્યા. હવે એમાં એવો વર્ગ પણ આવવા લાગ્યો કે જે વર્ગનું આ મિથ્યાભિમાન પોષાવાનું ઓછું થવા લાગ્યું. એટલે વ્યાખ્યાન દોડાવવાનો પ્રયત્ન થાય, વારંવાર પ્રશ્નોત્તરી થાય, કેટલાક વાક્યો બોલાય એની પાછળ ધડધડ પ્રશ્નો ચાલુ થાય, કેટલાક પ્રશ્નો એવા કે જેનું કોઈ રેફરન્સ બી ન હોય, કેટલાક પ્રશ્નો એવા કે જેની ભાષા થોડી ઉદ્ધત બી હોય. સંઘના આગેવાનો થોડા ફ્રસ્ટ્રેટિવ થતા ગયા, રોજ આવું કંઈક ને કંઈક થવા લાગ્યું, વિખવાદ થાય, કેટલેક અંશે બોલાચાલી થાય લોકોમાં, વાતાવરણ રોજ તંગદિલ થતું જાય એવા પ્રયત્નો લોકોના થવા લાગ્યા. આ બધાની વચ્ચે મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એ પૂર્ણપણે ઠંડા કલેજે બેઠા હોય, એમની ઠંડક અને ધીરજને લેશ માત્ર ઊની પણ આંચ ન આવી, અને લોકો એના કારણે એટલા બધા શાંત થઈ જતા. થોડું ઘણું થાય, ઉગ્રતા આવે, વ્યગ્રતા આવે, ને પછી તરત જ લોકો જ સમજી જાય કે આ મહાપુરુષને કંઈ ફરક જ નથી પડતો, કેમ આટલી બધી વસ્તુ આપણે આગળ ખેંચવી. અને સાહેબ પોતે પણ જ્યારે એક ચિત્તે શ્રવણ કરી રહ્યા હોય લોકો અને શંકા આવે તો દરેક શંકાનું એ રીતે સમાધાન પણ આપતા. શ્રાવકો આવેશમાં આવી જાય કે ભાઈ અત્યારે કોઈ મતભેદવાળા પ્રશ્નો નહીં પૂછવા, પણ સાહેબ એમને વાળે કે જેને જિજ્ઞાસા જાગતી હોય એને પૂછવા દો ને. એમ કરી અને વિરોધીઓના પણ મન જીતવાનું કાર્ય સાહેબથી થયું. એમના વાત્સલ્યએ વિરોધનો વંટોળ જે હતો એને વાવાઝોડાની જેમ ફગાવડાવી દીધો. અને કરુણાના આ અવતાર એવા મહાત્માની પાસે એક પછી એક લોકો આવવા લાગ્યા. હજી તો 1 મહિનો પૂરો થયો અને સાહેબને એવું લાગ્યું કે હવે આ બાળબોધવાળી વાતો પૂરી કરીએ. આટલા માત્રથી હવે આ લોકોમાં પરિવર્તન નહીં લાવે, જેટલું બાળજીવની કક્ષા સુધી એને લાવવું હતું, જે ગુણો કેળવવાના હતા એ કેળવાઈ ગયા. હવે મારી આત્યંતિક ફરજ છે કે હું એમને ઊંચું તત્વ આપું, કારણ કે પરમાત્માનું શાસન એ ઊંચું તત્વ આપવાવાળા વ્યક્તિઓને એ આગળ પડતા હંમેશા રાખ્યા છે. અને સાહેબે તરત જ એ માલેગાંવની પ્રજા કે જેને મિથ્યાત્વીનું ટેગ નવા વાવાઝોડામાં વાયરામાં વંટોળાઈને ફંગોળાઈ ગયેલા એવા બધા ટેગ લગાડીને જે લોકોએ ડરાવ્યા હતા સાહેબને, આજે એ જ પ્રજા સામે ચાતુર્માસનું 1 જ મહિનો હજી પૂરો થયો છે અને ત્યાં સાહેબે આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ બધા તત્વોવાળી વાતનો પાયો નાખવાનું શરૂ કર્યો. અને આવા નિસ્પૃહી અને નિરઅભિમાની મહાત્મા એ જ્યારે આવા લોકોને આવા તત્વો આપે ત્યારે લોકોના મલિન આત્માઓ એનો જાણે અભિષેક થતો હોય એવી રીતે શુદ્ધ થવા લાગ્યા. મુનિરાજના આચાર વિચાર એમના દેશના એનાથી એટલો બધો આ સંઘ અભિભૂત થયો કે ચાતુર્માસ પૂર્ણ થાય એ પહેલાં જ લોકોએ માલેગાંવથી માંડવગઢનો છરીપાલિત સંઘ કાઢવો એવું નક્કી થયું. અને કારતક પૂનમના દિવસે ચાતુર્માસ પરિવર્તન પછી શુભ મુહૂર્તે સેંકડો સાધર્મિકો સાથે છરીપાલિત સંઘ નીકળ્યો. આ ચાતુર્માસના ફળશ્રુતિ રૂપે શ્રી કાંતિલાલ વીરચંદ વકીલ કે જેઓ દીક્ષા લીધી એમની પાસે અમલનેરમાં અને પછી બન્યા મુનિશ્રી કર્મજીત વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે, આ બાજુ છરીપાલિત સંઘ નીકળવાનો શરૂ થયો. એક બાજુ નર્મદા મૈયાના નીર સમો એક પાણીનો પ્રવાહ નીકળે છે, 20 દિવસનો એ સંઘ હતો. અને બીજી બાજુ રોજ 10-10 માઇલ ચાલ્યા પછી પણ ભાવિકો વ્યાખ્યાન મંડપમાં જવા માટે પડાપડી કરે, 10-10 માઇલ ચાલે અને પછી પણ એમ થાય કે આપણે તો અહીંયા જવું, આ વ્યાખ્યાનમાં આગળ બેસવું છે અને થાક વિના બધા આગળ વધતા. બહુ રિયલી આપણને કદાચ આવું સાંભળવા મળતું હશે, પણ એવું થયું કે આ છરીપાલિત સંઘના પ્રવચનનો વિષય રાખ્યો હતો સાહેબે સમકિત શુદ્ધિ. છરીપાલિત સંઘમાં કોણ આવા વિષય રાખે, આવો આપણને સહજ વિચાર આવશે. પણ આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ
એમની ભદ્રવાણીથી લોકોને એટલા બધા બૌદ્ધિક સ્તર ઉપરથી શુદ્ધ બનાવવા માંગતા હતા કે એક જાણે નિયતિ નિર્માણ થતી ગઈ કે આમની પાસે આવશો એટલે ભાઈ તત્વ જ મળશે. એટલે કોઈ એવી નાનકડી મોટી ચેષ્ટાઓવાળી વાતો અને એ બધું અહીંયા શક્ય જ નથી. આવું જેમનું ઓરા સર્કલ થઈ ગયું હતું નિર્માણ. અને આપણને એમ લાગે કે છરીપાલી સંઘમાં આવડો થાક, આટલી એમાં આવી સંકિત શુદ્ધિની વાતો કોણ સાંભળતું હશે? પણ લોકો 10-10 માઇલનો વિહાર કરી અને થાક્યા હોવા છતાં પણ એકદમ ટટ્ટાર બેસી અને સાહેબની એક એક વાતોને સાંભળતા એટલું નહીં, આ એક એક સંકિત શુદ્ધિની વાતો સાંભળતા એમના હૃદયમાંનો જે મિથ્યાત્વ હતો એ ધીરે ધીરે એમને અલવિદા કહેવા લાગ્યો. અને આર્થિક સદ્ધર હોય કે સાધારણ હોય, દરેકે દરેક વ્યક્તિની અંદરમાં આ જે એમની ચાતુર્માસ પછીની છાલક કહી શકાય, એ છાલકના કારણે હવે દરેકના હૃદયમાં જે મલિનતા હતી છેલ્લે રહી બચેલી કુચેલી એ પણ ઉસરી ગઈ. જે સુધારાવાદી લોકો હતા કે જે લોકો એમ વિચારતા હતા કે ચોમાસામાં આપણે કંઈ ન કરી શક્યા તો આ સંઘની અંદરમાં આપણે સાહેબને નીચા જોણું કરાવશું, એમની દરેક વાતનો યુક્તિસભર એવો જવાબ આપતા ગયા કે માંડવગઢ સંઘ પહોંચે એ પહેલાં એમણે પોતાની ખોટી માન્યતાઓની તિલાંજલિ આપી જાહેરમાં દરેકે દરેક વ્યક્તિઓની સામે એમણે મિથ્યામતી માટે માફી માંગી અને આખો પોતાનો અનુભવ ગયો કે એમની મતિ કઈ રીતે ફરી. અને આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબે જે સર્જ્યું એ ચમત્કારથી ઓછું કંઈ જ ન હતું. એવી બધી વાતો માંડવગઢના તીર્થપતિ સુપાર્શ્વનાથ ભગવાનને ભેટ્યા એ દિવસે એ સભામાં થઈ. બધા પાછા ફરે છે અને માલેગાંવ એ ધર્મનગરી બની ગઈ. આવી અનેક બીજી વાતો હજી તો માલેગાંવથી વિહાર થાય છે અને રસ્તામાં જે કેટલીક જગ્યાઓએ શાબ્દિક પ્રહાર આવતા હતા એની જગ્યાએ હવે લાકડીઓના પ્રહાર આવે છે સાહેબ પર. અને એ સમયે એમની મનસ્થિતિ શું છે એ જો આવતીકાલે મળીએ. જેના કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જય.